પરેશ ગોસ્વામીએ ફરી વરસાદની આગાહી કરી છે। 25મી ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી માવઠાની આગાહી છે। રાજ્યના અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી। તો સુરતમાં માવઠાને કારણે ખેડૂતોને નુકસાનની ભીતિ। ખેતરોમાં ભેજ હોવાથી ડાંગર સ્ટેટ હાઈવે પર સૂકવ્યો। માવઠાને કારણે ડાંગરની ખેતીમાં નુકસાન। સરકાર સહાય આપે તેવી ખેડૂતોની માંગ। તાપી જિલ્લામાં ડાંગરની ખેતી કરતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। ખેડૂતો ડાંગર વેચવા જશે ત્યારે તેમને પૂરતો ભાવ પણ નહીં મળે, તેને લીધે ડાંગરના વાવેતર પાછળ કરેલો ખર્ચ માથે પડશે। ગાંધીનગરમાં નવા સદસ્ય નિવાસનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું લોકાર્પણ। ધારાસભ્યો માટે લક્ઝુરિયસ 3 BHK ફ્લેટ તૈયાર। સેક્ટર 17 ખાતે ₹325 કરોડના ખર્ચે બનાવાયા છે। નવા સદસ્ય નિવાસમાં 12 બ્લોક, 9 માળ, 1 બ્લોકમાં 18 ફ્લેટ। નવા સદસ્ય નિવાસમાં 216 ફ્લેટ બનાવાયા છે। સદસ્ય નિવાસમાં 300ની ક્ષમતાવાળા હોલ પણ તૈયાર। વર્તમાન સંખ્યાના આધારે 180 ફ્લેટ રહેણાંક માટે ફાળવવામાં આવશે। સદસ્ય નિવાસમાં 4 ટીવી, ચીમની અને એસી સહિત ફર્નિચર તૈયાર કરાયું। નવા સદસ્ય નિવાસમાં 3 બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ તથા સર્વન્ટ રૂમનો પણ કરાયો છે સમાવેશ। સ્વિમિંગ પૂલ, જીમ પણ તૈયાર કરવામાં આવ્યું। ગાંધીનગરમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી તરીકે સ્વરૂપજી ઠાકોરે ચાર્જ સંભાળ્યો છે। ઠાકોર સમાજના અનેક આગેવાનો હાજર રહ્યા। અલ્પેશ ઠાકોર, ધવલસિંહ ઝાલા, મનુભાઈ પટેલ સહિતના ધારાસભ્યો પણ હાજર રહ્યા। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ નવનિયુક્ત મંત્રીને આપી સલાહ। નવનિયુક્ત મંત્રી સ્વરૂપજી ઠાકોર અને પ્રવીણ માણીને કહ્યું કે તમે પહેલીવારમાં મંત્રી બન્યા છો, ઊંઘ ઓછી કરીને પણ લોકોના કામ કરજો। તાપી જિલ્લાના વાલોડ તાલુકાના લઘુમતી મોરચાના પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે। સોશિયલ મીડિયા ગ્રુપમાં ધારાસભ્ય તેમજ પાર્ટી વિરુદ્ધ પોસ્ટ કરવા બદલ સસ્પેન્ડ। પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ પહોંચે એવું કૃત્ય કરવા બદલ સસ્પેન્ડ। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં 5 નવેમ્બરે સ્થાનિક સ્વરાજની ચૂંટણી। મતદાન પહેલા જ ભાજપને મળી બહુમતી। જિલ્લા પંચાયતની 10, દમણ મ્યુનિસિપલની 12, દાદરાનગર હવેલીની 17 બેઠકો ભાજપે કરી કબજે। પોરબંદરમાં મોઢવાડામાં સંમેલન કાર્યક્રમ યોજાયો હતો। કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના ગામમાં કાર્યક્રમ થયો। કેબિનેટ મંત્રી બાબુ બુખરિયા સહિતના આગેવાનો હાજર રહ્યા। સુરતમાં પીએસઆઈ સાથે ઝપાઝપી કરનારા સમીર શાહનો પુત્ર હાજર ન થતા પોલીસ હવે આપશે બીજી નોટિસ। વેસુની રેસ્ટોરન્ટ પાસે પાર્ક કરેલી કારમાંથી દારૂની બોટલો મળી આવી હતી। પાર્ટીમાં મોટા ઉદ્યોગપતિઓ સહિત 200 મહેમાનો આવ્યા હતા। સાબરકાંઠામાં નશામાં ધૂત પોલીસ કર્મચારી સામે 2 અલગ અલગ ફરિયાદ। પોલીસે નશાખોર પોલીસ કર્મચારીની ધરપકડ કરી। આરોપી પોલીસ કર્મચારી વડાલીમાં ફરજ બજાવે છે। નશામાં ધૂત પોલીસ કર્મચારીએ અકસ્માત પણ સર્જ્યો। અમરેલીના લીલિયાના સલડી ગામમાં દિવાળીની રાત્રે થઈ મારામારી। નશો કરી પોલીસ કર્મચારીએ બબાલ કરી હતી। પોલીસ કર્મી સિદ્ધરાજસિંહ જાડેજા લાકડી સાથે ભાગ્યો। પોલીસ પણ સિદ્ધરાજસિંહ જાડેજા પાછળ દોડી। સિદ્ધરાજસિંહને કરાયો સસ્પેન્ડ। વડોદરામાં એક કાર ચાલકે 2 જગ્યાએ અકસ્માત સર્જ્યો છે। અકસ્માત સર્જી ભાગવા જતા જ કાર ડિવાઈડર સાથે અથડાઈ। લોકોએ કાર ચાલકને પકડી મેથી પાક ચકાડ્યો છે। કાર ચાલક યુવાન નશામાં હોવાનો લોકોનો આક્ષેપ।